જે મન ઉપર આપણને આટલો ભરોસો છે ને, એ મનના કારણે જ આપણે આ માયામાં હલવાણા છીએ. એ મને જ લાવ્યું છે આ માયા, અને છતાંય મન ઉપર એટલો ભરોસો છે. આટલો ભરોસો આપણને સાધુઓ ઉપર નથી. તો વાત હું એ કરતો હતો કે સાધુ પણ બે પ્રકારના છે. એક મહાભાગવત વ્યક્તિ છે અને એક સામાન્ય ભક્ત હોય, અને એક કળિયુગમાં એ પણ છે જે ભક્ત નથી છતાં ભક્ત હોવાનો દેખાવ કરે છે. સંગતિ કોની લેવી એ તો શાસ્ત્ર શ્રવણ દ્વારા શીખવું પડશે. કોણ સાધુ આપણું કલ્યાણ કરીએ કે એમ છે, કોના શરણમાં જવાથી આપણું ભજન આગળ વધશે, કોની સંગતિ લેવાથી આપણે શુદ્ધ થશું. નારદ મુનિનું દર્શન ભક્તિ તરત કહે છે ક્ષણમ તિષ્ઠ. એ સાધુ કેવલ એક ક્ષણ ઉભા રહી જાવ. કેમ? બસ વિશ્વાસ છે મારી ચિંતાનો નાશ નક્કી છે. આવા શુદ્ધ ભક્તોની સંગતિ કહે છે ખાલી આમ પાસે બેહવા મળે ને. નરોત્તમદાસ ઠાકુર કહે છે જહાર નિકટે ગેલે પાપ દૂર છે. કાંઈ કરવા નહીં, ખાલી એની પાસે જઈને બેહી જાવ, અંદરથી આનંદ આવવા માંડે. સાધુ છે. દર્શનમ તવ લોકસ્ય સર્વથા અઘહરમ પરમ. એ નારદજી, તમારી જેવા મહાભાગવતોનું દર્શન બધા પાપનો નાશ કરવા વાળું છે. જો ગૌડી આચાર્યોએ ભાગવતની જ વાતોને પોતાના ભજનમાં કેટલી સુંદર રીતે લીધી છે. ભક્તિ મહારાણી કહે છે દર્શનમ તવ લોકસ્ય, તમારું દર્શન બધા પાપનો નાશ કરે છે. અને એ જ વાત નરોત્તમદાસ ઠાકુરના શબ્દોમાં કહીએ તો દર્શને પવિત્ર કરે એ તમારા ગુણ. ઉત્તમ અધિકારી રૂપ ગોસ્વામીના મતે જેનું દર્શન કરવા માત્રથી ભગવાનની સ્મૃતિ થવા માંડે, ભગવાનનું સ્મરણ થવા લાગે, અને જેનું દર્શન સર્વ પાપનો નાશ કરવા વાળું છે, આવા વૈષ્ણવો, આની સંગતિ કે છે દુઃખ શાંતિર ભવિષ્યતિ. આ દુઃખને શમન કરે છે. પણ આવા ભગત મળે ક્યાં? આવા ભક્તોનો સંગ, ઠાકુર ભક્તિ વિનોદ લખે દીવો લઈને ગોતવા જાવ ને તો જગતમાં મળે નહીં, પણ હૃદયમાં જો એક સાચી ઈચ્છા જાગે, ખાલી એક ભાવ હૃદયમાં થઈ જાય કે મારે સાચા સાધુની સંગતિ જોતી છે, ભગવાનની કૃપાથી અનાયાસી સાધુ તમારી પાસે આવશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી, સાધુ તમારી પાસે આવશે. આપણી કેવલ જિજ્ઞાસા સહી હોવી જોઈએ, ઈચ્છા. પરમાત્મા આ સંજોગ ઉત્પન્ન કરે છે. ભક્તિ મહારાણી કહે છે આવા સાધુઓ ક્યાં મળે છે? કે છે યદા ભાગ્યમ ભવેત ભૂરી ભવતો દર્શનમ તદા. કહે છે કે જ્યારે જ્યારે કોઈ વ્યક્તિનું ભાગ્ય બહુ તગડું હોય, જેના પુણ્ય બહુ તગડા છે, અને એની સુકૃતિ જ્યારે ખુલે ત્યારે એને આવા સાધુઓનું દર્શન થાય છે. વિચાર કરો કે આટલી મહા મહેનતે કોઈ સાધુ મળે અને તોય આપણે એનો સંગ જો ન લઈએ તો આનાથી મોટું દુર્ભાગ્ય બીજું શું હોઈ શકે? ઘણીવાર આપણે મળ્યા હોય ઘણા ઘણા મહાપુરુષોને, લોકો હારે ફોટા પડાવતા હોય, સેલ્ફી લીધી હોય, અને પછી ક્યારેક આપણે એના ઘરે જ આવીને એટલે આપણને બતાવે કે જો પ્રભુજી અમે આ બાપુને મળ્યા હતા, આ મહાપુરુષને મળ્યા હતા, ઓલા મહાપુરુષ હારે, બધા હારે ફોટા હોય. પણ એને એક પ્રશ્ન કરીએ કે આ એ વાત તો સાચી છે કે તમે એ મહાપુરુષને મળ્યા છો, પણ બતાવો એનો તમને શું ફાયદો થયો છે, તમે એનો લાભ શું લીધો? કારણ કે એ તો તમને ભગવાન આપવા માટે સમર્થ હતા, પણ તમે ખાલી સેલ્ફી લઈને વહી આવ્યા. સાધુ સંગ નથી. જો કોઈ પણ સાધુની સંગતિ લેવી કે નહીં એ ઈચ્છા તો આપણી હોવી જોઈએ. બાકી 100 શુદ્ધ સાધુઓની વચ્ચે પણ કોઈને બેહારી દો તો એનું કલ્યાણ ન થઈ શકે, જ્યાં સુધી જીવ પોતે ઈચ્છા ન કરે. આ એક વસ્તુ એવી છે જે આપણી બાજુથી હોવી જોઈએ. નકર સાધુ ગમે એટલો મહાન હોય એ કાંઈ ન કરી શકે જો આપણી ઈચ્છા ન હોય તો. એટલા માટે આપણે જો આપણું કલ્યાણ ચાહતા હોઈએ
તો એની ઈચ્છા આપણે જ કરવી રહી.